સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ આજે પણ યથાવત છે। આજે સવારથી રાજ્યના 86 તાલુકાઓમાં વરસાદ વરસ્યો। અમદાવાદના ધંધુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। રાજકોટના લોધિકામાં 1.25 ઇંચ વરસાદ વરસ્યો। ભાવનગરના ઉમરાળામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો। સુરેન્દ્રનગરના ચુડા સાયલામાં સવાથી 1.5 ઇંચ વરસાદ વરસ્યો। ભરૂચના જંબુસરમાં પણ 1.25 ઇંચ જેટલો વરસાદ પડ્યો। બોટાદના ગઢડા, રાણપુર, બરવાળામાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અમદાવાદના ધંધુકામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો રાજકોટના લોધિકામાં 1.25 ઇંચ વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ આજે પણ યથાવત છે। ઉમરાળામાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વરસાદ પડી રહ્યો છે। ત્યારે બોટાદ, પોરબંદર, રાજકોટના આ દ્રશ્ય છે કે જ્યાં વરસાદ આફત બનીને આવ્યો છે। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે। પોરબંદરમાં ડેમ છલકાયો છે અને અમરેલીમાં પણ નદીમાં પૂરની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તો બોટાદ, પોરબંદર, રાજકોટ અને અમરેલીની આ સ્થિતિ છે। બોટાદમાં કમોસમી વરસાદ, બજારો અત્યારે બંધ છે, રોડ રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે। રાજકોટમાં નદી બે કાંઠે વહી રહી છે। એવું લાગી રહ્યું છે કે ચોમાસું હજુ વિદાય લીધું જ નથી, ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે।